અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। હવે બાબર પંથકના ગૌપાલકો દર મહિને 18 લાખનું ગૌમૂત્ર વેચીને કરશે લાખો રૂપિયાની કમાણી। બાબરમાં દેશની સૌપ્રથમ ગૌમૂત્ર ડેરી ખુલ્લી મૂકવામાં આવી। ગોપાલોમાં ખુશીની લહેર જોવા મળી। ગૌમૂત્ર અને અન્ય ઔષધિઓ ભેળવી બનશે ખેત પેદાશો, ફૂગનાશક, પાક રક્ષક અને પાક વિકાસ દવાઓ। આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય સરહદી વિસ્તાર એવા બાબર તાલુકાના અબાડા ગામે છેલ્લા કેટલાક વર્ષોથી એક ગૌપ્રેમી દ્વારા ઓર્ગેનિક ખેતી માટે અને ગૌધન જતન માટે ગોપાલકોને પ્રોત્સાહન આપવા માટે 5 રૂપિયા લીટરના ભાવે ગૌમૂત્ર ગોપાલકો પાસેથી ખરીદી એક નાનકડી ગૌમૂત્ર આધારિત ધનભૂમિ નામની પ્રવાહી દવા બનાવી ખેડૂતોને ખેત પેદાશ આપવામાં આવતી હતી અને સારું પરિણામ મળતા અને ખેડૂતોએ ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છે। રોજનું 1500 લીટર ગોપાલકો પાસેથી ગૌમૂત્ર ખરીદી વેસ્ટ જતું ગૌમૂત્ર બેસ્ટ બનાવી અને ખેડૂતોને ઓર્ગેનિક ખેતી માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા। નાની એવી 1500 લીટર ગૌમૂત્રમાંથી પ્રવાહી જૈવિક ખાતર બનાવતો યુનિટ સામે ગોપાલકો વધુમાં વધુ ગૌમૂત્ર વેચાણ અર્થે આવતા હવે દેશમાં રોજનું 10,000 ગૌમૂત્રમાંથી પ્રવાહી જૈવિક ખાતર બનાવી શકે તેવી બાબર પાસે દેશની સૌપ્રથમ ગૌમૂત્ર ડેરીના મોટા પ્લાન્ટનું આજરોજ ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડોક્ટર વલ્લભભાઈ કથેરિયા અને પરમ પૂજ્ય બ્રહ્મ સાવિત્રી સિદ્ધ પીઠાધીશ્વર જગતગુરુ બ્રહ્મ ઋષિ તુલછારામ મહારાજની ઉપસ્થિતિમાં ગૌમૂત્ર ડેરીને ખુલ્લી મૂકવામાં આવી હતી। ફાયદા એમાં બહુ ઘણા છે। હું 5 વર્ષથી તો વાપરું જ છું આમની પ્રોડક્ટ। કોઈ બગાયત પાક છે, દાડમના પાકમાં સારામાં સારું કામ આવે છે। કોઈ છોડ ઉતરી જતા હોય તો પણ એને સુકાયેલા છોડ લીલા કરી નાખે છે અને મગફળી છે, જીરું છે, એમાં હરેક પાકમાં ઉપયોગી છે। શું નામ તમે? મારું નામ જયરામભાઈ, ગામ ગોલવી। આ બાબતે ગૌમૂત્ર ડેરીના ડાયરેક્ટર મદનલાલ પુરોહિતે જણાવ્યું કે રોજનું 10,000 લીટર ગોપાલકો પાસેથી ગૌમૂત્ર ખરીદી ગૌમૂત્રને 3 પાર્ટ કરવામાં આવે છે। આધુનિક લેબ દ્વારા રિસર્ચ કરી 3 પાર્ટમાં 10,000 લીટર ગૌમૂત્રમાં 5 લીટર શુદ્ધ પાણી પણ નીકળશે અને અન્ય પાર્ટમાં ઔષધિઓ ભેળવી પ્લાન્ટ દ્વારા પ્રોસેસ કરી પ્રવાહી જૈવિક ખાતર બનાવી ખેડૂતોને વેચાણ આપી ઓર્ગેનિક ખેતી માટે પ્રોત્સાહિત કરવામાં આવશે। સિંગલ ઇફેક્ટ NBR બેઝ એ ઓપરેશન પ્લાન્ટ છે જે અમે કેમ્પસ સિસ્ટમ બનાવેલો છે। આ પ્લાન્ટમાં આપણે ગૌમૂત્ર અને પ્રોસેસ કરીશું અને એ ગૌમૂત્રમાંથી અર્ક બનશે અને પાણી પણ બનશે। અર્ક અને જે સોલ્ટ બને છે એ આપણે ફર્ટિલાઇઝર, દવાઓ બનાવવામાં અને બધી જગ્યાએ યુઝ થશે। જે પાણી હોય છે એ આપણે રેગ્યુલર યુઝ માટે પણ વાપરી શકીએ। ગૌમૂત્રમાંથી અન્ય પ્રોડક્ટો પણ બને છે। ખેડૂતો અથવા લોકોને કયા પ્રકારે પામે? કઈ પ્રોડક્ટો બને છે, કયા પ્રકારે? ખેડૂતોને એ રીતે યુઝ થશે કે આ એક આપણું રાસાયણિક મતલબ આપણું સેન્દ્રીય ખાતર છે। આ રાસાયણિક ખાતર નથી, જેથી આપણને જે ઘણી બધી આપણે આડી ઇફેક્ટો જોતા હોઈએ છીએ સેન્દ્રીય ખાતર યુઝ કરવાની, તો રાસાયણિક ખાતરથી આપણે ખેડૂતોને લાભ થશે। છેવાડાના વિસ્તારોમાંથી ગોપાલકોને દરરોજ રોજગારી મળશે। રોજના 50,000 થી 60,000 રૂપિયાનું ગૌમૂત્ર ખરીદવામાં આવશે। મુખ્ય હેતુ ગૌવર્ધન થશે, ખેડૂતોને વધુમાં વધુ ગાયો પાડશે, જેમાં જૈવિક ખેતી તરફ ખેડૂતો વળે તેવા ઉદ્દેશથી આ પ્લાન્ટ ઊભો કરવામાં આવ્યો છે। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગૌસેવકો, પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા। વિશ્વની પ્રથમ ગૌમૂત્ર ડેરી દ્વારા એક અદ્ભુત કામ અત્યારે આ બાબરના આંગણે થઈ રહ્યું છે। આ આપણી સંસ્કૃતિ પ્રમાણે સર્વશ્રેષ્ઠ કામ છે। ગાય માતાને બચાવી હશે અને એક અદ્ભુત કામ કરવું હશે તો આ કામની અંદર આગળ વધવું પડશે। આ કામ કરવાનો આપણને બધાને અવસર મળ્યો છે, એ આપણા માટે બહુ જ મોટી બાબત છે। જય હિન્દ, જય ભારત। જે અત્યારે જે ગૌમૂત્ર દ્વારા જે ખાતર બની રહી છે એના બાબતે આપણી જે જમીન જે યુરિયા અને વિવિધ ખાતરો દ્વારા નાખીને જે ઝેર જમીનમાં નાખી રહ્યા છીએ, એ ઝેર આ ગૌમૂત્ર દ્વારા બનતી દવાઓ નાખીશું આપણે જમીનની અંદર તો જમીનને પાછી જીવંત કરી શકાશે અને જમીન ફળદ્રુપ થઈ શકશે। ખેડૂતોને શું સંદેશો આપવાનો? ખેડૂતો વધુમાં વધુ આ પ્રોડક્ટનો ઉપયોગ કરે અને ગૌ માતા દ્વારા જમીનને આ ભૂમિ માતાને જીવંત કરે। ત્રીજી પસંદગી બનાસ ડેરી સાથે પણ કોલેબોરેશન થયું છે। હવે ખેડૂત છે ગૌમૂત્ર અહીંયા આપશે, એટલે ખેડૂતને કયા પ્રકારના ફાયદા થશે? ખેડૂતને પેલું ગૌમૂત્ર જે ગાયો આપતી તે વેસ્ટેજ જતું હતું અને એનો કોઈ ઉપયોગ થતો હતો। જે ગટરમાં જતું હતું એ લોકો આવીને 5 રૂપિયા લીટર લઈ જાય છે, એટલે એનું એક ઉપાર્જન થવા માંડ્યું એટલે લોકો ગાયો પાળવા માંડ્યું। અને હું આ જે ડેરી બની ત્યારથી પહેલા નંબરથી ગૌમૂત્ર આપું છું।
શરૂઆતમાં આપણને એવું લાગતું કે ગૌમૂત્ર લેવા જતાં ગાય પાટુમાં ત્રાસ હતી, પણ ના કમ્પ્લેટ ગાય ટાઈમસર આપણને ગૌમૂત્ર આપે છે અને આ લોકો ટાઈમસર લઈ જાય. ખેડૂતોને ફાયદા છે. ચોખ્ખો ફાયદો. કેવા પ્રકારના ફાયદા છે એમાં? ફાયદો જો ખેતીમાં આપણે શરૂઆતમાં જ્યારે આમ વાપરીએ છીએ એટલે એકાદ વર્ષ આપણને એવું લાગે છે, પણ જે ફર્ટિલાઇઝરનો નશો ચડેલો છે એમાં કમ્પ્લીટ પૂરક થાય છે. અને આ ફર્ટિલાઇઝરથી ઘણી બધી ફૂગ ને આવું બધું આવે છે. આમની દવાથી ફૂગ નાશકથી જે છોડ છે ફર્ટિલાઇઝર કરતાં પણ સારો વિકાસ કરે છે અને સારી પેદાશ આવે છે. હું તો મારા ખેતરમાં 2017થી આમને જ્યારે ચાલુ કરી ત્યાં શાંતિની પાયાના બીજથી મારે ત્યાં આવ્યા હતા અને અમે 2017 આનો સંપૂર્ણ ઉપયોગ કરીએ છીએ. મારા ખેતરમાં 2017થી કોઈ પણ પ્રકારનું કોઈ રાસાયણિક ખાતર વાપરતો નથી. બીજા લોકોને જે પેદાશ થાય છે એના કરતાં મારા ખેતરમાં પેદાશ થાય. શું નામ આપનું? ઈશ્વરથી મારે. એવા ગોપાલ કે પૂજારા સંબંધ ભારત ન્યૂઝ ભાબર બનાસકાંઠા.